ઠંડી રાતની મુસાફરી હતી। હું બસમાં બેઠો હતો, મારા સંબંધીના ઘરે જઈ રહ્યો હતો। મારી બાજુમાં એક ખૂબ જ સુંદર સ્ત્રી બેઠી હતી। જ્યારે પણ બસ ઝટકો મારતી ત્યારે તે મારા પર પડી જતી। સ્ત્રી મને કહેવા લાગી, તું પણ ઈચ્છે છે? તેમની વાત સાંભળીને મેં હા પાડી। બસની પાછળની સીટ પર બેસીને અમે બંને ચાદર ઓઢીને મુસાફરીનો આનંદ માણી રહ્યા હતા। આ ઘટના એવા સમયે બની હતી જ્યારે મારી પત્ની સાથે મારા કેટલાક મતભેદ હતા। 20 થી 25 દિવસ સુધી મારી સાથે કંઈ થયું ન હતું। મારે પુણે મારા સંબંધીના ઘરે જવું પડ્યું હતું। મેં સરકારી બસમાં જવાનું નક્કી કર્યું। રાતે 9 વાગ્યા બસમાં ગયો। બસમાં ખૂબ ભીડ હતી। મને છેલ્લી લાઇનમાં બારીવાળી સીટ મળી, જેનો કાચ તૂટી ગયો હતો। ઠંડીને કારણે કોઈ ત્યાં બેસતું ન હતું। બસ સાવ ભરાઈ ગઈ હતી। હવે હું મારી જાતને કોસવા લાગ્યો કે પ્રાઇવેટ બસમાં ગયો હોત તો સારું હતું। મારી બાજુમાં 2 વૃદ્ધો બેસી ગયા હતા। બસની તૂટેલી બારીમાંથી જોરદાર પવન અંદર આવી રહ્યો હતો। તેઓએ પોતાની ચાદર કાઢી અને હું ઠંડીના કારણે મરી રહ્યો હતો। આવામાં બસ ઔરંગાબાદ ઊભી રહી। કેટલાક લોકો નીચે ઉતર્યા અને તેમાંની જગ્યાએ બસમાં પડી ઊભેલી હતા તે ઝડપથી બેસી ગયા। હું મારી જગ્યાએ અટકી ગયો। મારી બાજુમાં રહેલા વૃદ્ધ પણ આગળ નીકળી ગયા હતા। બસ ફરી ચાલુ થઈ અને 1 કલાક પછી બસ એક હાઈવે ઉપર ઊભી રહી અને હું પણ નીચે ઉતર્યો। મને ખાવાનું મન થયું ન હતું। આમ તેમ જોઈ રહ્યો હતો। બસ નજીકમાં જ એક જનરલ સ્ટોર પર ત્યાં એક પેકેટ ભરેલા હતા। તે જોઈને મારા મનમાં કંઈક હલચલ થઈ। ત્યાંથી કેટલાક લોકોએ તે પેકેટો ખરીદ્યા। હું તે દુકાનદાર પાસે ગયો અને તેમને પૂછ્યું કે શું કોઈ વ્યવસ્થા કરી શકાય છે? તેમને કહ્યું, સાહેબ, તમે એકલા મુસાફરી કરો છો? મેં કહ્યું, હા। જવાબ આપ્યો। તેણે કહ્યું, આજે તમારું નસીબ સારું નથી। દરરોજ 2 છોકરીઓ આવે છે, પણ આજે તે પણ નથી આવી। અન્યથા આ કામ 300 રૂપિયામાં થઈ જાત। હું મારા નસીબને કોસવા લાગ્યો। 25 દિવસથી તરસી રહ્યો હતો। તેના પર આ ઠંડીના મારી હાલત ખરાબ થઈ રહી હતી। હું મારી પત્ની સાથેના ક્ષણોને યાદ કરવા લાગ્યો અને અંદર કંઈક એવું અનુભવવા લાગ્યું કે પછી મેં વિચાર્યું કે જ્યારે હું ઘરે જઈશ ત્યારે હું મારી પત્નીને મનાવી લઈશ। આજે હું ખરેખર એવું અનુભવી રહ્યો હતો કે પણ હું અત્યારે કંઈ કરી શકતો પણ ન હતો। પછી એ જગ્યાએ બેસીને હું ક્યારેય સૂઈ ગયો મને ખબર જ ન પડી। મારી આંખ ખુલી ત્યારે જ્યારે બસ રસ્તાની વચ્ચે ઊભી રહીને મેં બારીમાંથી બહાર જોઈને જોયું તો એક મહિલા તેના 2 બાળકો સાથે બસમાં આવી રહી હતી। આટલી મોડી રાતે મને ખબર નહીં કે તે સ્ત્રી ક્યાંથી આવી રહી હતી અને તે જોવામાં ખૂબ જ સુંદર હતી। તેને કોઈપણ રીતે 2 બાળકોની માતા જેવી દેખાતી ન હતી। બસ કંડક્ટરે મહિલાને બસની અંદર બેસાડીને બસનો દરવાજો ફરી બંધ કરી દીધો હતો। બસ સંપૂર્ણ ભરાઈ ગયેલી હતી। ક્યારેય બેસવાની જગ્યા ન હતી। તે મહિલા બીજે ક્યાંય બેસવાને બદલે બસ કંડક્ટરની બાજુમાં બેસી ગઈ। પરંતુ થોડા સમય પછી મારી બાજુમાં બેઠેલા 2 વૃદ્ધો કાકા તેમની જગ્યા પર પહોંચી ગયા। મારા મનમાં એક જ વિચાર હતો કે ચાલો આ બંને વૃદ્ધો ઉતર્યા છે તો ખરા, કારણ કે જ્યારથી હું સૂતો હતો ત્યારથી તે બંને જણા એટલા જોરથી નસકોરા મારતા હતા કે મને ઊંઘવામાં તકલીફ પડી રહી હતી અને ઠંડીના કારણે મારી હાલત પણ ખરાબ થઈ રહી હતી। મારી બાજુની સીટ ખાલી હતી ત્યારે તે મહિલા મારી બાજુમાં આવીને બેસી ગઈ। તેની સાથે 2 બાળકો પણ હતા। જોઈને તે થોડી શરમાઈ ગઈ। મેં પણ તેને જોઈને સહેજ સ્મિત કર્યું અને પછી બસ ચાલવા લાગી। જ્યારે બસ ચાલી રહી હતી ત્યારે તૂટેલી બારીમાંથી પવન ખૂબ જ ઝડપથી આવી રહ્યો હતો, જેથી ઠંડી વધુ લાગી રહી હતી। તેથી તે મહિલાએ મને પણ ઠંડી લાગવાને તેણે બેગમાંથી એક ચાદર કાઢીને તેના બાળકો પર નાખી। વધુ ઠંડીના કારણે મારું શરીર ધ્રુજવા લાગ્યું હતું। આ જોઈને તે મહિલા કહેવા લાગી, જો તમને વાંધો ન હોય તો મારી પાસે એક વધારાની ચાદર છે। જો તમે તેને લેવા માંગતા હો તો હું તે તમને આપું છું। આ સાંભળીને મેં તરત જ હા પાડી, કારણ કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો। તેની આપેલી ચાદરથી મેં તરત જ પોતાની જાતને ઢાંકી દીધી અને પછી હું એટલી રાહત અનુભવી રહ્યો હતો કે હું સમજવાની પણ શકું નહીં। ધીમે ધીમે મારી અને તે સ્ત્રીની વાતચીત શરૂ થઈ। વાત કરતી વખતે તેણે કહ્યું કે તેને તેના ઘરે જઈ રહી છે। તેના પતિ આ દુનિયામાં નથી। તે એકદમ એકલી છે અને તે એક ફેક્ટરીમાં કામ કરે છે અને તેના કારણે પાછું આવવામાં રાત્રે મોડું થઈ જાય છે।
હું તે સ્ત્રીને નિર્દોષ જોઈ તેના પ્રેમમાં પડી ગયો હતો અને તે સુંદર પણ દેખાતી હતી. કોઈ પણ તેની સુંદરતાથી તેનું મોહિત થઈ શકતું હતું. બસ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી અને અચાનક બસ એક ઝટકો આવ્યો તો તે મારી છાતી પર આવીને ગઈ. જ્યારે મેં તેની મારી આટલી નજીક આવતા જોઈ ત્યારે તે થોડી શરમાવા લાગી. હું પણ અંદરથી ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો. મારું હૃદય અંદરથી ધડકવા લાગ્યું હતું. પ્રથમ તો 20 થી 25 દિવસ થઈ ગયા હતા આ બધું મારી પત્ની સાથે કર્યું હતું, પરંતુ તે પોતાની જાત પર ખૂબ જ નિયંત્રિત રાખ્યું હતું. તે સ્ત્રીએ જેની જગ્યાએ આરામથી બેસી ગઈ. પછી જ્યારે બસ ચાલવાની લાગી ત્યારે ધીમે ધીમે અમારા હાથની બંને બાજુની કોણી એકબીજાને સ્પર્શ કરવા લાગી. તેના બાળકો સારી રીતે સૂઈ રહ્યા હતા. આવી ઠંડીમાં આખી બસ સૂતી હતી. કેટલાક લોકો મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા. મારી બસની છેલ્લી સીટ હતી, જેના કારણે કોઈ અમારી તરફ ધ્યાન આપી શક્યું ન હતું. મેં મારી ચાદર લીધી અને પછી ઊંઘવાનું નાટક કર્યું. ધીરે ધીરે બસ ચાલતી હતી. ક્યારેક તેના હાથની કોણી મારા હાથને સ્પર્શ કરતો હતો. હાથ તેના હાથને સ્પર્શ અને ખુશીનો હું તે વાતથી થયો. જ્યારે પણ મારો હાથ તેના શરીરને સ્પર્શ કરે ત્યારે તે કશું બોલતી નહીં, બલકે તે વધુ શરમાતી હતી. હું તેની તરફનો ઈશારો સમજી ગયો. અમે બંને આ રીતે બસમાં મુસાફરી કરી રહ્યા હતા. હવે મારી અંદર આ પણ ખળભળાટ મચી ગયો હતો. હવે હું મારી જાતને રોકી શકતો ન હતો. હવે મેં તેનો હાથ પકડી લીધો. જ્યારે મેં તેનો હાથ પકડ્યો ત્યારે તેણે મને કંઈ કહ્યું નહીં. ત્યારે મને 100% સંકેત મળ્યો કે તે પણ હવે માંગતી હતી. તેને તેની ચાદર બાળકોને આપી દીધી. પછી તે પણ મારી સાથે મારી ચાદરમાં આવી ગઈ અને પછી અમે બંને સાથે મળીને જે કર્યું તેની કોઈ કલ્પના ના પણ કરી શકે. રાત્રિના અંધારામાં ચાલતી બસમાં કોઈ બીજાને પ્રેમ વ્યક્ત કરવો. જ્યારે તે તેનો હાથ પકડ્યો ત્યારે તે ખૂબ જ નરમ હતો. તે સ્ત્રી ખૂબ જ સુંદર હતી. તેનામાંથી અદ્ભુત સુગંધ આવી રહી હતી. તે સુંદર સુગંધ મને તેની તરફ વધુ ખેંચી રહી હતી. હું મારી જાતને કાબૂમાં રાખી શક્યો ન હતો. હું પણ નિયંત્રણમાંથી બહાર આવવા માંગતો હતો. તે સમયે મને મારી પત્ની બિલકુલ યાદ ન હતી. હવે હું ફક્ત આ જ સમયે અનુભવવા માંગતો હતો. પછી તે મહિલાએ મને કહેવા લાગી કે થોડા સમય પછી બસમાંથી ઉતરી જશે, કારણ કે તે તેના સ્થાને પહોંચવાની હતી. તેની વાત સાંભળીને હું ખૂબ જ ઉદાસ થઈ ગયો, પરંતુ તેણે મને ચિંતા ન કરવાનું કહ્યું. જો તમે ઈચ્છો તો તમે પણ મારી સાથે મારા ઘરે આવી શકો છો. મેં તેને કહ્યું, આવી કેવી રીતે થઈ શકે? તેની સાથે શું થઈ શકે? મારા ઘરમાં માત્ર મારી માતા રહે છે અને તે પણ આ સમયે સૂતી હશે. કોઈને પણ ખબર પડશે નહીં અને આપણે ફરીથી સાથે પ્રેમમાં પડીશું અને કોઈ પણ આપણને એકબીજાથી અલગ પણ કરી શકશે નહીં. તેના મોંમાંથી પ્રેમના શબ્દો સાંભળીને હું પણ ખૂબ ખુશ થઈ ગયો હતો. હું ફક્ત બધું કરવા માંગતો હતો. પહેલાં તો તે ખૂબ જ સુંદર સ્ત્રી હતી અને તેના શરીરમાં એટલી બધી સુગંધ આવતી હતી કે હું તેના તરફ આકર્ષિત થઈ રહ્યો હતો. હું મારી જાત પર કાબૂ ના રાખી શક્યો અને મેં કહ્યું કે હું પણ તમારી સાથે બસમાંથી નીચે ઉતરી જઈશ. મારું શરીર એકદમ ચુસ્ત બની ગયું હતું. કદાચ હું તે જોઈ રહ્યો ઈચ્છતો હતો, પણ તે જ ઈચ્છાતી હતી તેની સમયે બસમાંથી નીચે ઉતર્યા. પછી મને તેની સાથે એક ગાઢ જંગલમાં લઈ ગઈ. મેં વિચાર્યું કે કદાચ તેને પણ આ બધું જોઈતું હશે. હું અંદરથી ખૂબ ખુશ હતો. મને ખબર નહીં કે મને શું થયું કે તે કહેતી રહી અને હું કે કરતો ગયો અને તેની સાથે જે રસ્તા પર આગળ ચાલતો રહ્યો. ગાઢ અંધકાર હતો અને બાજુમાં સંપૂર્ણ જંગલ હતું. જંગલના કિનારે એક નાનકડી ઝૂંપડી બાંધવામાં આવી હતી. મને લાગ્યું કે કદાચ આ જ છે તેનું ઘર. હું અંદરથી તડપતો હતો. તે પણ મારી સાથે તડપતી રહી હતી. અમે બંને તે ઝૂંપડીની અંદર ગયા. ત્યારે અંદરનો નજારો જોઈને હું ચોંકી ગયો. તેણે તેના બંને બાળકોને એક રૂમમાં રાખ્યા અને મને તેની સાથે બીજા રૂમમાં લઈ આવી. એ રૂમમાં એકદમ સોફ્ટ પલંગ લગાવેલો હતો. હું જેવો જ પલંગ પર બેઠો કે તરત જ તે મારી નજીક આવવા લાગી અને નજીક આવીને તેણે મને મારા શર્ટના બટનનો ખોલવાનું શરૂ કર્યું અને પછી મારી સાથે તે બધું કર્યું જે હું કરવા માંગતો હતો. પરંતુ તે પછી પાછળથી 5 લોકો મારી સામે આવ્યા. હું તેને જોઈને ચોંકી ગયો હતો. જ્યારે તે સ્ત્રીએ પૂછ્યું કે આ લોકો કોણ છે, તે હસવા લાગી અને એટલી જોરથી હસવા લાગી કે જાણે તે કોઈ શૈતાન હોય. મને કંઈ સમજાતું નહોતું કે મારે શું કરવું, કારણ કે આ મારી સાથે શું થઈ રહ્યું હતું. તે લોકો શા માટે મારા પર હસતા હતા? તે વ્યક્તિઓ મારી નજીક આવ્યા અને મને
ગળાથી પકડીને કહેવા લાગ્યા કે તારી પાસે જેટલા પૈસા છે તે અત્યારે જ બહાર કાઢ, અન્યથા અમે તારો એક વિડીયો બનાવ્યો છે, આ વિડીયો તારી પત્ની અને આખી દુનિયામાં મોકલી દઈશું. આ બધું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આનો મતલબ શું હતો? જ્યારે મેં એ સ્ત્રી પર જોયું તો તેને કહ્યું કે તારા જેવા મૂર્ખ પુરુષો જે તેમની પત્નીઓનો સાથે સંબંધ રાખી શકતા નથી, તો પછી બીજી સ્ત્રીઓનું શું થશે? હું તારા જેવા પુરુષોને મારી આંગળીઓ પર નચાવું છું. હું આ રીતે મારી સુંદરતા બતાવીને તારા જેવા પુરુષોને નશો કરાવું છું. તે પછી હું તેમને બ્લેકમેલ કરવા માટે આ બધું કરું છું. જો તે લોકો મારી માંગણી પર આટલા પૈસા ન આપે તો હું તેમને ક્યાંય ના લાયક ન છોડું. આ સાંભળીને મને ખૂબ જ પરસેવો આવવા લાગ્યો. મારું શરીર જે પહેલાં ગરમ હતું તે સાવ ઠંડુ થઈ ગયું હતું. હું વિચારી પણ શકતો નહોતો કે આ નિર્દોષ દેખાતી સ્ત્રી કેટલી ચાલાક હોઈ શકે છે. હવે મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મારા સંબંધીના ઘરે જવા માટે મેં જેટલા પૈસા લીધા હતા મેં તે બધા પૈસા તેઓને આપી દીધા. તે પછી પણ તેઓએ મને જવા દીધો નહીં. હું કોઈ પણ રીતે અહીંથી નીકળવા માંગતો હતો, પરંતુ તેઓ લોકો કહેવા લાગ્યા કે તેને 50,000 રૂપિયા જોઈએ છે. આટલી મોટી રકમ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં તેમને કહ્યું કે આટલી મોટી રકમ હું ક્યાંથી લાવી શકું? મારી પાસે જેટલા પૈસા હતા મેં કંઈ એ લોકોને આપી દીધા, પરંતુ તેઓ મને વધારે ધમકાવા લાગ્યા. તેઓએ કહ્યું કે અમે તને મારી નાખશું જો તે પૈસા ના આપ્યા તો. તેઓ તારી પાસેથી મારું ATM કાઢી લીધું હતું. એ લોકો કહેવા લાગ્યા અમે તારી સાથે જંગલની બહાર જઈશું અને ત્યાંથી શહેરમાંથી ATM મશીનમાં જઈને પૈસા ઉપાડીને અમને લોકોને આપી દે. એ પછી તું તારા રસ્તે જાજે અને અમે અમારા રસ્તે જઈશું. જો તે ત્યાંથી પણ કંઈ હોશિયારી કરી તો અમે તારા આ વિડીયો તારા આખા પરિવારના સભ્યોને બતાવીશું. એ લોકો મને વધુ ધમકી આપતા હતા, કારણ કે તે બસમાં જે મહિલાએ મારા ઘરનું સરનામું જાણ્યું હતું. મારી વાતચીત દરમિયાન તેણે મારા કામ વિશે પણ પૂછ્યું હતું, મારી પત્ની વિશે અને કહ્યું હતું. તેણે બધા વિશે પણ પૂછ્યું હતું. અને જ્યારે તેણે મારા ખિસ્સામાંથી મારો મોબાઈલ કાઢ્યો ત્યારે તેણે મારી પત્નીનો નંબર પણ કાઢ્યો. હવે હું કંઈ કરી શકતો ન હતો. તેણે મોટી રમત રમી હતી. હું તેમની સાથે ગયો અને ATMમાંથી પૈસા કાઢીને તે લોકોને આપી દીધા. અને પછી તેના પછી મેં રાહતનો શ્વાસ લીધો. તે પછી મેં નક્કી કર્યું કે હું મારા જીવનમાં ક્યારેય કોઈ અન્ય સ્ત્રીઓ પર વિશ્વાસ નહીં કરું અને હંમેશા મારી પત્ની સાથે જ રહીશ. અને એ સંબંધીના ઘરે જવાનું પણ રદ કરી નાખ્યું. હું તરત જ ઘરે પાછો ગયો અને મારી પત્નીની પાસે માફી માંગી, પણ મેં તેને કશું કહ્યું નહીં. મેં તેને ફક્ત એટલું જ કહ્યું કે હું તારા વિના જીવી શકતો નથી, તેથી હું તારી પાસે આવી ગયો છું. આ સાંભળીને તેને ખૂબ જ ખુશ થઈ ગઈ, સ્મિત કર્યું અને મારા ગળે લાગી ગઈ. મિત્રો, આ વાર્તામાંથી આપણને એ જ શીખવા મળે છે કે આપણે જીવનમાં ક્યારેય ખોટા રસ્તે ન જવું જોઈએ. આભાર, ધન્યવાદ.